નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકતા પીએમ મોદી આરબ દેશના પ્રમુખ સાથે યોજ્યો ભવ્ય રોડ શો। ગોદાઈ ટોલ નાકા પાસે કોઈ નકલી ટોલ નથી, પરંતુ કાચો રસ્તો બનાવી વાહનોની અવરજવર થતી હતી તે અટકાવાઈ છે, જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતા। ઉપરકોટ ખુલ્લા મુકાયાના 100 દિવસમાં ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે 4 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા। વિદેશી પ્રવાસીઓએ પણ વિરાસતના કર્યા વખાણ। માવઠાના વાતાવરણ વચ્ચે શહેરમાં તેજ પવનનું સામ્રાજ્ય, ગિરનાર રોપવે પણ બંધ કરવામાં આવ્યો। અને સક્કરબાગમાં મટન પૂરું પાડવાને બદલે કોન્ટ્રાક્ટર આખા પશુઓને ગોંધી રાખી જીવતા વેચાણ કરતા હોવાનું આવ્યું સામે। પોલીસે 6 શખ્સોની કરી ધરપકડ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।